બાપોદર ગામેથી પુત્રવધૂની સારવાર માટે આવેલ સસરાને પોરબંદર સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે જ શ્વાને બટકું ભરતા સારવાર આપવી પડી હતી. શહેરમાં શ્વાન કરડવાના બનાવ વધી રહ્યા છે, ત્યારે કોંગી અગ્રણીએ આ મામલે મનપાને રજૂઆત કરી છે. રાણાવાવના બાપોદર ગામે રહેતા કાનાભાઈ મકવાણા અને અન્ય પરિવારજનો પુત્રવધુ વનિતાબેન હિતેશભાઈ મકવાણાની તબિયત લથડતા સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે વનિતાબેનને મૃત જાહેર કર્યા હતા. આથી તેઓના મોતનું સાચું કારણ જાણવા તબીબો દ્વારા ફોરેન્સિક પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પીએમમાં મૃતદેહ ખસેડ્યા બાદ વનિતાબેનના સસરા કાનાભાઈ સિવિલ હોસ્પિટલના દરવાજાની બહાર હતા, ત્યારે એક શ્વાને એકાએક તેમના જમણા હાથે કરડી લેતા કાનાભાઈના હાથમાંથી ગંભીર ઈજા થઈ હતી. આથી તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવી પડી હતી. શહેરમાં શ્વાન કરડવાના બનાવ વધી રહ્યા છે, ત્યારે કોંગી અગ્રણી વિપુલ ચંદા રાણાએ પણ મહાનગરપાલિકાને રજૂઆત કરી જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલના આંકડા મુજબ ગત જાન્યુઆરી માસમાં 759 વ્યક્તિને શ્વાને બચકા ભર્યા હોવાથી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી. દરરોજના સરેરાશ 25 લોકો શ્વાન કરડવાનો ભોગ બને છે. દરેક શહેરી અને માર્ગો પર શ્વાનની વસ્તી જતી વધી રહી છે, ત્યારે કોર્ટના આદેશ બાદ પણ મનપા દ્વારા એક પણ શ્વાનને પકડવામાં આવ્યા નથી, જેને કારણે નિર્દોષ લોકો શ્વાનના બચકાનો ભોગ બની રહ્યા છે. આથી વહેલી તકે આ મામલે ગંભીરતા દાખવી શહેરીજનોને શ્વાનના આતંકથી મુક્ત કરવા માંગ કરી છે. બીજી તરફ સામાજિક કાર્યકર મેણંદભાઈ સિંગરખિયાએ પણ આ મામલે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે શ્વાન પકડવાની કામગીરી કરવા માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું વિપુલ ચંદારાણા, પોરબંદર કોંગ્રેસ પ્રમુખ. હમણાં થોડા દિવસ પહેલા સરકારી હોસ્પિટલમાં કૂતરું આટા મારતું હતું, તો એ લોકોને ગાંધીનગરથી ને ત્યાંથી ને બધી પ્રેશર આવેલું કે ભાઈ આવું કેમ છે, એટલે કેમ વ્યવસ્થા ખરાબ છે. તો ત્યાંના મેનેજમેન્ટે ગાંધીનગર ઓફિસમાં પણ જાણ કરેલ, મ્યુનિસિપાલિટીને જાણ કરેલ કે અમે છેલ્લા 2024 આ બાબતની સરકારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરીએ છીએ. સાથે આપણા માનવતા મંત્રી સાહેબ અર્જુનભાઈ મોરવાડિયાને પણ એક નકલ આપીએ છીએ. આ બાબતમાં કોઈ કાર્યવાહી નથી કરવા માટે આવતી. શા માટે? લોકો પોરબંદરના લોકોને હેરાન કરવા માટે જ છે. પોરબંદરમાં એવરેજ રોજના 100 લોકોને કૂતરા કરડી જાય છે. આ મારું નથી બોલતો, આ સરકારી આંકડા બોલે છે. એટલે હોસ્પિટલે ત્યાં સુધી જાણકારી કરી કે અમને આમાં મહિને 5 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે, અને હવે તો સુપ્રીમ કોર્ટનો પણ આદેશ આવી ગયો છે. ખબર નહીં પોરબંદરના અધિકારીઓ ભાજપના નેતાઓથી દબાયેલા છે કે કોઈ કાર્યવાહી કરવાની પ્રજા ભલે ત્રાહીમામ પોકારતી હોય. તો મારી આ બાબતમાં રજૂઆત છે ને વ્યાજબી કરવા મારી નમ્ર વિનંતી છે. મારું નામ મેણંદભાઈ રૂડાભાઈ સિંગરખિયા, ધરમપુર, સામાજિક કાર્યકર છું. ગઈકાલે અમારા સમાજને બાપોદર ગામથી એક બેન બીમાર પડતા, જેને નાની નાની 3 બાળકીઓ છે, દીકરો નથી, અને એમના ઘરના બહાર કામ કરવા ગયા હોય અને બહુ આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય, તો એમના સસરા શ્રી કાનાભાઈ મકવાણા એને સારવાર અર્થે બીજી બહેનો સાથે 108માં પોરબંદર હોસ્પિટલે લઈ આવેલ, ત્યારે એ બેન કોઈ પણ કારણોસર ગુજરી ગયેલ, જેનું ફોરેન્સિક પીએમ થયેલ છે. અને ત્યારબાદ કાનાભાઈ જે ભૂતનાથ બાજુના ગેટ ઉપર પગથિયા ચડતા હતા, ત્યારે તે કૂતરાએ બચકું ભરી લીધું જમણા હાથની ડેડડી ઉપર અહીંયા, અને એની પરિસ્થિતિમાં તાત્કાલિક અમે એને ઇન્જેક્શન લેવડાવ્યું. તો પટ્ટાવાળે કીધું કે આને ખુલ્લું રાખો છે, માંસનો લોચો નીકળી ગયો છે. તો અગાઉ પણ આ કૂતરા બાબતે અમે બાઇક દ્વારા જાણ કરેલી કે ભાઈ આ કૂતરા ભાવસિંહજી હોસ્પિટલમાં રાખે, જેને નગરપાલિકા સત્તાધીશોએ ખરેખર અહીંયા ધ્યાન રાખવું જોઈએ, અને ધ્યાન રાખવા માટે એ બહાર પકડીને મૂકી આવ્યા. તો જીવદયા પ્રેમીઓ વિરોધ કર્યો. તો જીવદયા પ્રેમીઓને મારું એવું કહેવાનું છે કે આ કૂતરા બટકે છે એને તમે તમારી ઘરે લઈ જાઓ. અને આ કૂતરાઓથી માણસો કેટલા પરેશાન છે. એ વયોવૃદ્ધ 70-75 વર્ષના વૃદ્ધને જો કરડે, એક બાજુ પોતે બીમાર, ઘરની અંદર આવા બનાવ બધો, નાના બાળકોને પણ ગમે ત્યારે કરડી લે, તો આમાં જવાબદારી કોની? જીવદયા પ્રેમીઓની, આમ જનતાની, કે મહાનગરપાલિકાની? કોઈકની જવાબદારી તો ફિક્સ થવી જોઈએ ને. તો મારી સરકારશ્રીને અને નગરપાલિકાને વિનંતી છે કે હવે તમે કૂતરા પકડીને જીવદયા પ્રેમીઓના ડેલામાં પૂરી આવો, જેથી આ જનતાને કરડતા બંધ થાય. જય ભીમ.